બાઝ ગુજરાતી ન્યૂઝ તમારા શહેરથી લઈને દેશ વિદેશ સુધીની સાચી અને ઝડપી ખબર। બાઝ ગુજરાતી ન્યૂઝ હર હંમેશ સત્યની સાથે। જી નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બાઝ ગુજરાતી ન્યૂઝ। હું છું આપનો સાથી અર્જણ કારાવદરા। પોરબંદર જિલ્લાના રાણાવાવ શહેરની અંદર ટ્રાફિકે માંજા મૂકી છે, પણ કોઈ તંત્ર કોઈનો અવાજ સાંભળવા તૈયાર નથી, કારણ કે દરેક જગ્યાએ મિલીભગત ચાલતું હોય આવા પણ સંકેતો અમને સાંભળવા મળેલા છે। રાણાવાવ જાહેર બસ સ્ટેન્ડ ઉપર ખાનગી ટ્રાવેલ્સની બસોવાળાઓએ મસ્ત મોટી ઓફિસો ખડકી દીધી છે કે જ્યાં વાહન પાર્કિંગો કરવાના હોય। બાપા સીતારામનું ત્યાં બાવલું પણ આવેલું છે। આ બાવલાને પણ ફરતે લારી કેબિનો અને મોટી ટ્રાવેલ્સની ઓફિસોની કેબિનો મૂકી દેવામાં આવી છે। તેમની જ બાજુમાં એક્ઝેક્ટ એક જાહેર રસ્તો છે જે બજાર છે, આ બજારને પણ આ લોકો દ્વારા બ્લોક કરવામાં આવી છે। બળતણ, ખાટલા, ગંદકી, વાહનો તેમજ મૂકી અને કોઈ પણને અવર જવર કરવી હોય તો અવર જવર ન કરી શકે। આ અવારા તત્વોની લુખ્ખી દાદાગીરી સામે આવી છે, પણ છતાં નગરપાલિકા, ટ્રાફિક શાખા કે મામલતદાર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। આના જવાબદાર કોણ? આવા પણ પ્રશ્નો લોકોમાં ઊભા થયા છે કે ભાઈ આના જવાબદાર કોણ? આ કોણ હટાવશે? રાણાવાવની જનતાને આવી ટ્રાફિકની સમસ્યાઓમાંથી ક્યારે મુક્તિ મળશે? એક બાજુ એસટી ડેપો છે, જે એક્ઝેક્ટ સામે જ એસટી બસો આવતી હોય, ત્યાં રિક્ષાવાળાઓ પણ પેસેન્જર માટે ઊભા હોય, તો રિક્ષાવાળાઓ પણ મન માને ત્યાં રિક્ષા રાખી અને ખોટી ટ્રાફિક કરે છે। એક બાજુ ટ્રાવેલ્સની ઓફિસો 5-5, 7-7 ફૂટ મોટા બોર્ડ બારણે લટકણિયા રીતે ટીંગાડ્યા છે અને પાછી રોડ ઉપર ટ્રાવેલ્સો ઊભે, એટલે કોઈ પણ વાહનવાળાને અવર જવર કરવી હોય તો બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે। પણ છતાં આજે કોઈ અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ ધ્યાન દોરવા તૈયાર નથી। ધ્યાન દોરવા તૈયાર નથી એટલે સાબિત એવું થાય છે કે દરેકનો આમાં સહકાર અને દરેકની મિલીભગત હોય એવું પણ લોકમુખે જાણવા મળેલું છે। તો મિત્રો, આવો જોવો આ રાણાવાવ બસ સ્ટેન્ડની ટ્રાફિકનો વિડીયો।